हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब कामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक 13। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शात्सु कान्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः सांस्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरम् सोऽमृतत्वाय कल्पते। મનુષ્ય જીવનમાં દુઃખનું કારણ અવિવેક છે. જો આત્મા અને અનાત્મામાં શું થઈ ગયો છે? અવિવેક થઈ ગયો. આત્મા જે છે એને બદલે એને બીજું કંઈક જાણી લેવું અને અનાત્મા જે છે એને પણ કંઈક બીજું જાણવું. મોહ કોને કહેવામાં આવે? જો અવિવેક એટલે શું છે? મોહ વૈચિત્ય. આ વૈચિત્ય એટલે શું થાય છે? જેવું છે એને બદલે કંઈક બીજું જ જાણવું. આ અવિવેક જે છે અને અવિવેકને કારણે જ આ મનુષ્ય દુઃખી થઈ રહ્યો. એટલે ભગવાન હવે આપણને આ શ્લોકોમાં આ વિવેક કરાવે. આત્મા શું છે, અનાત્મા શું છે. ગઈકાલે આપણે જોયું કે આ દેહ વિકારી છે, આત્મા કેવો છે? નિર્વિકારી છે. આ દેહ અનિત્ય છે, આત્મા નિત્ય છે. જા સમજ. ભગવાન અહીંયા આ 4 પ્રકારથી વિવેક કરાવે. આગળ આપણે જોઈ ગયા તત્વબોધ વખતે કે મનુષ્યને
દુઃખી કરનાર આ અવિવેક છે. 4 પ્રકારના વિવેકની જીવનમાં આવશ્યકતા. ભગવાને જ્યારે એમ કીધું કે દેહ અનિત્ય છે, પહેલા પણ તું હતો, અત્યારે પણ તું છે, પછી પણ રહેશે. એટલે કે આત્મા તું નિત્ય છે, અન્ય સર્વ વસ્તુ કેવી છે? અનિત્ય. તત્વબોધમાં આપણે જોઈએ કે વિવેકની વ્યાખ્યા શું કરી? નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. આ પહેલો વિવેક જીવનમાં, આ પહેલા વિવેકની આવશ્યકતા. એટલે હું હંમેશા કહું કે ઘરમાં હોય તો ઘરમાં પેલું એક બોર્ડ મારી મૂકવાનું, આ પણ રહેશે નહીં. રહેશે નહીં એનો શું થયો? આ નિત્ય છે. કોઈ વસ્તુ નિત્ય નથી આ જગતમાં. આ શરીર જ્યારે અનિત્ય છે તો પછી આ જગત રહે કે નહીં રહે શું ફરક પડવાનો? જ્યારે આ શરીર જ એક દિવસ તમારે છોડવું પડવાનું છે તો પછી ના હું તો મારું ઘર નહીં છોડું. તું ઘર નહીં છોડે કે ના છોડે કે નહીં છોડે, એક દિવસ તારે આ ઘર છોડીને શું થવાનું? બિલકુલ દેશી ભાષામાં કહે તો અહીંયાથી બધાએ રવાના થવાનું જ છે. જો વિચાર, આમ ભગવાન આપણને શું કહે છે? નિત્ય અનિત્યનો વિવેક કરાવે. પછીના શ્લોકમાં શું વિકારી છે, શું નિર્વિકારી છે. આત્મા નિર્વિકારી છે, અનાત્મા દેહ વિકારી છે. આને કહેવાય આત્મા અનાત્મા વિવેક. આત્મા નિત્ય છે, આ દેહી કેવો છે? નિત્ય છે. આ દેહીના અનેક વિકાર છે. દેહીનો જે દેહ છે એ દેહના વિકાર છે, દેહીના કોઈ વિકાર નથી. આમ આત્મા અને અનાત્માનો વિવેક કરાવે. હવે જ્યારે આ કહેવામાં આવ્યું કે આત્મા નિત્ય નિર્વિકારી છે, દેહ કેવો છે? અનિત્ય વિકારી છે. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર કહે છે, ધીર તત્ર ન મુહ્યતિ. ભગવાને શું કીધું? ધીર તત્ર ન મુહ્યતિ. તો કે ધીર કોને કહેવામાં આવે? ધીમાન. શંકરાચાર્ય શું કહે છે? ધીમાન. ધી એટલે બુદ્ધિ. જો એટલા માટે ભગવદ્ ગીતાની ભાષામાં વાપરીએ ને, ભગવદ્ ગીતાની ભાષા જો જોઈએ ને તો આપણે બધા મૂર્ખ જ ઠરીએ. આ સમજ ભગવાન કહે છે કે આ જે ધીમાન છે એ ક્યારેય મોહિત થતો નથી. એનો અર્થ શું થયો? જે મોહિત થાય છે બધા કોણ છે? ધીમાન છે, બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળીનું લક્ષણ શું છે? એ ક્યારેય મોહિત નહીં થાય. મોહ વૈચિત્ય, જે જેવું છે એવું ન જાણવું એને મોહ કહેવાય. આપણે એવું માનીએ છીએ આ પીળું છે ને આ લાલ છે ને આ મોટું છે ને આ નાનું છે. જો વિચારો, આપણે અનેક પ્રકારના અભિપ્રાયો બાંધીને બેઠા છીએ અને આપણે પોતાની જાતને શું માનીએ? મારા જેવો બુદ્ધિશાળી કોણ? એટલે યમરાજા કઈ જ ક્યાં કઠોપનિષદ જો વિચાર, અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. બેઠો છો પેલો અવિદ્યાનો, એ વર્તન એનું ક્યાં કરી રહ્યો છે? આત્માની અવિદ્યામાં બેસીને આ બધો વ્યવહાર કરી રહ્યો અને પોતાની જાતને શું માની રહ્યો? મારા જેવો બુદ્ધિશાળી કોણ? જો વિચાર, પંડિતમ મન્યમાનાઃ. પોતાને શું માને છે? બહુ મોટો પંડિત માને, પણ સાથે સાથે શું થતો રહે છે? મોહિત થતો રહે છે, અનેક પ્રકારના મોહમાં પડેલો છે. અને એટલે ભગવાન શું કહે છે? જે ધીમાન છે, જે આત્મા અને અનાત્માનો વિવેક કરનાર છે, જે નિત્ય અને અનિત્યનો વિવેક કરનાર છે, આ ધીર બુદ્ધિશાળી એટલે જે વિવેકી છે. જો આ ધીર કોને કહેવામાં આવે? જે વિવેકી છે એ ક્યારેય મોહિત થતો નથી. ન મોહ્યતિ. એટલે શંકરાચાર્યજી હવે પછીના શ્લોકની સંગતિ આપતા એક બહુ સુંદર ચર્ચા કરી. યદ્યપિ આત્મા વિનાશ નિમિત્ત મોહ ન સંભવતી નિત્ય આત્મા ઇતિ વિજાનત. આત્માને નિત્ય જાણી લીધા પછી કોઈ મોહ થતો નથી. કેમ? આત્માના નાશની કોઈ શક્યતા નથી. એટલે આત્માના વિનાશના નિમિત્તથી જે દુઃખ થાય છે, મોહ થાય છે, એ રહેશે નહીં. કેમ? એ આત્માને નિત્ય નિર્વિકારી જાણે છે. તથાપિ છતાં પણ શીત ઉષ્ણ સુખ દુઃખ પ્રાપ્તિ નિમિત્ત મોહ લૌકિક દૃશ્યતે. કે ભલે આ આત્માની દ્રષ્ટિએ દુઃખી થતો નથી, પણ આ લૌકિક રીતે જે આપણે દ્વંદ્વનો સામનો કરીએ છીએ,
આપણે અનેક પ્રકારના દ્વંદ્વનો સામનો કરીએ. શીત ઉષ્ણ, અત્યારે તે ગરમી પડી રહી, જો વિશે ભલભલો માણસ ગાંડો થઈ જાય. ગરમી એટલી છે, ઘરમાંથી બહાર પગ મૂકવાની ઈચ્છા નહીં થાય એટલી ગરમી પડે. આટલી બધી ગરમી પડે છે, આ ઠંડી પડે, સુખ દુઃખ, લાભ ગેરલાભ, માન અપમાન, જા સમજ. આમ આપણા જીવનમાં હવે આને દ્વંદ્વ કહેવાય. આને શું કહેવાય? દ્વંદ્વ. દ્વે દ્વે ઇતિ દ્વંદ્વ. બે ની જોડી હોય એને શું કહેવાય? દ્વંદ્વ કહેવાય. દ્વે દ્વે ઇતિ દ્વંદ્વ. આ બે સાથે જ ચાલે. સુખ અને દુઃખ કેવા છે? સાથે જ. શીત અને ઉષ્ણ સાથે જ હોય, માન અને અપમાન સાથે જ હોય, લાભ અને ગેરલાભ પણ શું છે? સાથે જ હોય. જવી તો એટલે શંકરાચાર્યજી કહે છે આપણા જીવનમાં આ દ્વંદ્વ તો આવતા જ રહેવાના, કોઈ એને અટકાવી શકે એમ છે જ નહીં. અને જો આ દ્વંદ્વનો આપણે સામનો કરતા હોઈશું તો શું થશે? લૌકિક મોહ દ્રશ્યતે, કે આ લૌકિક મોહ દેખાવાનો જ છે. કેમ? સુખ વિયોગ નિમિત્ત દુઃખ, સંયોગ નિમિત્ત ચ શોક. કે બે પ્રકારથી માણસ દુઃખી થાય. કઈ રીતે? સુખ વિયોગ નિમિત્ત. આ સુખથી મારો વિયોગ થઈ ગયો તો હું દુઃખી થવાનું. દુઃખ સંયોગ નિમિત્ત, કોઈક એવું નિમિત્ત થઈ ગયું અને દુઃખ સાથે મારો શું થઈ ગયો? સંયોગ થઈ ગયો, તોય હું શોકગ્રસ્ત થવાનું. ઇતિ એતત અર્જુનસ્ય વચનમ આશંક્ય આહ. આ પ્રકારથી ભગવાન સ્વયં જ અર્જુનના મનમાં ધારો કે આવી આશંકા જન્મી કે ભગવાન ભલે આત્માની દ્રષ્ટિએ મને કોઈ ચિંતા નથી, હું નિત્ય નિર્વિકારી છું, પણ આ જીવનમાં જે દ્વંદ્વ આવે છે એને કારણે તો હું દુઃખી થઈ શકું ને. જ્યાં સમજો એટલે કે છે શંકરાચાર્યજી કે છે કે એનો અર્થ શું થયો? અર્જુનના મનમાં આ પ્રકારની શંકા થઈ શકે અને એ શંકાને ધ્યાનમાં રાખીને ભગવાન હવે પછીનો શ્લોક જણાવે છે. જો આ સમજો, આ એક અર્થ સંગતિ છે. આ બીજી સંગતિ બહુ અદ્ભુત છે. સંગતિ એટલે કે ઇન્ટ્રોડક્શન. હવે પછીનો શ્લોક શા માટે લખાયો, એનું પ્રયોજન શું છે દર્શાવે, એને શું કહેવામાં આવે? સંગતિ. આગળ જે આપણે ચર્ચા કરી, જો બરાબર છે, એ આપણે સ્થૂળ દેહની દ્રષ્ટિએ ચર્ચા કરી. પહેલા પણ હું હતો, આ દેહ નતો. દેહ ઉત્પત્તિ વિનાશ. જો સમજ. એ જ રીતે 13મા શ્લોકમાં પણ જે ચર્ચા કરી, કઈ દ્રષ્ટિએ ચર્ચા કરી? સ્થૂળ દેહની દ્રષ્ટિએ ચર્ચા કરી કે આ દેહની બાલ્ય અવસ્થા છે, આ દેહની યુવા અવસ્થા છે, આ દેહની વૃદ્ધાવસ્થા છે. તો બે શ્લોક દ્વારા ભગવાન આપણને કહે છે સ્થૂળ શરીર તું નથી. સમજો બરાબર, ભગવાન સ્થૂળ શરીર હું નથી, પણ લિંગ શરીર હું છું કે નહીં? આ સૂક્ષ્મ શરીર હું છું કે નહીં? અને જો સૂક્ષ્મ શરીર હું છું તો પછી શું થવાનું? શીત ઉષ્ણ, સુખ દુઃખ, લાભ ગેરલાભ, માન અપમાન, આ બધી વસ્તુ શું કરવાની? મને દુઃખી કરવાની જ છે. તો હું સ્થૂળ શરીર નથી, સમજી લીધું, પણ હું સૂક્ષ્મ શરીર તો છું ને. અને જો હું સૂક્ષ્મ શરીર છું તો સૂક્ષ્મ શરીરને નિમિત્તથી જે પણ કંઈ મારા જીવનમાં સુખ દુઃખ આવશે એ તો મને સ્પર્શી જ શકે. આ સૂક્ષ્મ શરીર પણ આપણને સુખી દુઃખી કરે. એટલે એને ધ્યાનમાં રાખીને ભગવાન હવે શું કહી રહ્યા છે કે આ 14મો શ્લોક આપણને ભગવાન કહે છે કે અર્જુન એક વસ્તુ સમજી લે, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. આ શ્લોક બહુ અદ્ભુત છે. વ્યવહારિક રીતે પણ ઉપયોગી છે અને મુમુક્ષુ માટે પણ આ શ્લોક કેવો છે? ઉપયોગી છે. કેમ? અર્જુન, આ હકીકત છે. શું વાસ્તવિકતા? માત્ર આભિ મીયંતે શબ્દાદય ઇત્યેન્દ્રિયાણિ ઇત્યાદિની ઇન્દ્રિયાણિ. આ માત્રા કોને કહેવામાં આવે? તો કે જેના દ્વારા શબ્દાદિને માપી શકાય એને માત્રા કહેવાય. મીયતે મીયંતે શબ્દાદય યેન. તો આ બધા શબ્દાદિને આપણે કોના દ્વારા માપીએ છીએ? આ ઇન્દ્રિયો દ્વારા. તો ઇન્દ્રિયોને શું કહેવામાં આવે? માત્રા કહેવાય. સ્પર્શાહ શબ્દાદય સંયોગાહ. ઇન્દ્રિયો છે અને સ્પર્શાહ શબ્દાદિ છે. આ હકીકત છે.
તમારી પાસે 5 ઇન્દ્રિય છે અને બહાર 5 વિષયો છે. શ્રોત્ર છે, ત્વચા છે, ચક્ષુ છે, ગ્રહણેન્દ્રિય છે, રસનેન્દ્રિય છે, અને 5 ઇન્દ્રિયો છે. તો 5 બહાર શું છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો. એટલે ભગવાન શું કે છે? માત્ર સ્પર્શાહ. અર્જુન, આ માત્ર એટલે કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના જે સ્પર્શો છે એટલે કે ઇન્દ્રિયોના જે વિષયો છે, એ વિષયો કયા કયા છે? શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, દાહ. દાહ એટલે દદાતી દાહ. તો કે આ બધા જે છે કેવા છે? આ બધા સુખ દુઃખ આપનારા છે, શીત ઉષ્ણ આપનારા છે. એને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. જો આ તમે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જ્યારે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોનો જ્યારે સંયોગ થાય છે ત્યારે આ પ્રકારનો અનુભવ આપણને થાય છે. જ્યાં બહુ સરસ સમજવાની વસ્તુ છે. ભગવાન બહુ સુંદર ચર્ચા કરે. આપણા દુઃખનું કારણ આ જ છે. ગરમી અને ઠંડી આપણા દુઃખનું કારણ નથી. આ સમજો કેમ? જે રીતે આ શરીરની યુવા અવસ્થાને આપણે શું માની લઈએ? મારી યુવા અવસ્થા. જો આ વિચાર, શરીરની બાલ્ય અવસ્થાને શું માનીએ છે? મારી બાલ્ય અવસ્થા. એનો અર્થ શું થયો? દેહના જે પણ ગુણધર્મ છે એ આપણે પોતાના પર થોપી દઈએ. એ આપણા દુઃખનું કારણ. એ જ રીતે આ અનુભવ છે ઇન્દ્રિયનો એના વિષયો સાથે જ્યારે સંપર્ક થાય છે તો આ અનુભવ થવાનો જ છે. શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, આ અનુભવ થાય. અનુભવ થાય છે ને ત્યાં સુધી કોઈ મુશ્કેલી નથી. જો આ સમજો, સુખનો અનુભવ થયો, દુઃખનો અનુભવ થયો, પણ શીત તમને હંમેશા સુખી દુઃખી કરે. શીત એટલે ઠંડુ. ગરમીમાં ઠંડુ આપણને સુખી કરે અને શિયાળામાં ઠંડુ આપણને શું કરે? શિયાળામાં ઉષ્ણ આપણને સુખી કરે અને ઉનાળામાં ઉષ્ણ આપણને શું કરે? સમજે જ શું કહેવા માંગે? આ બધું કેવું છે? અનિયત છે. જેને તમે અત્યારે સુખનું કારણ કહો છો એ જ તમારા માટે પછી શું બની જાય? દુઃખનું કારણ. જેને તમે અત્યારે દુઃખનું કારણ કહો છો એ જ પછી તમારા માટે શું બનવાનું? સુખનું કારણ. આ એક જા સમજવા. બીજું કે જ્યારે અનુભવ થાય છે ગરમીનો અને શરીરમાં મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ છે, પણ એ જે અનુભવ છે ઉષ્ણતાનો કે શીતનો, એ અનુભવ શરીરને થાય છે, તમને થાય છે. તો સુખી દુઃખી શરીરે થવાનું, તમારે થવાનું. આને જ વિવેક કહેવાય. સમજ, ગરમી શરીરને લાગી, તમને લાગી. ઠંડી તમને લાગી, શરીરને લાગી. જો વિચાર, અને ગરમી શરીરને લાગી, મન મારું વિક્ષિપ્ત થયું, એટલે બે પ્રકારના અધ્યારોપ છે. જા સમજ, શરીરને ગરમી લાગી અને મન એટલે કે સૂક્ષ્મ શરીર વિક્ષિપ્ત, આ બે છે. એટલે પહેલો અધ્યારોપ શું કર્યો? મને ગરમી લાગે છે. આ પહેલો અધ્યારોપ. બીજો અધ્યારોપ શું છે? આ ગરમીને કારણે હું હેરાન પરેશાન થઈ ગયો. એનો અર્થ શું થયો? આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં આપણે શું કરી દીધું? અહમ બુદ્ધિ મૂકી દીધી. હું શરીર છું એમ કહીએ ને તો પછી હું હેરાન પરેશાન છું, મને બહુ ગરમી લાગે છે. જો વિચારી, તો દુઃખનું કારણ શરીર અને મનમાં અહમ બુદ્ધિ છે કે ગરમી ને શીતળતા છે? જો વિચાર, શીત ઉષ્ણ સુખનું કારણ નથી, દુઃખનું કારણ નથી. માન અપમાન પણ એવું જ છે. જો સમજો, માન અપમાન તમારું થાય છે, બુદ્ધિનું થાય. લાભ અને ગેરલાભ ભૌતિક છે કે તમારો છે? વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બધી વસ્તુ ક્યાં ગળી છે? કયા સ્તર પર છે? સૂક્ષ્મ શરીરના સ્તર પર છે આ બધા અનુભવ. ઇન્દ્રિયોનો, ઇન્દ્રિય એટલે સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયોના સ્તર પર આ તમને અનુભવ થઈ રહ્યો છે. શીત, ઉષ્ણ, સુખ, દુઃખ, માન, અપમાન, આ બધા અનુભવ થઈ રહ્યા છે. પણ એ અનુભવમાં તમે શું કરો છો? તમારો હુંને અંદર મૂકી દીધો છે. એટલે તમે શું થવાના? શોકગ્રસ્ત થવાના, હેરાન પરેશાન થવાના તમે. અને એટલે ભગવાન શું કહે છે? આ તો જીવનની વાસ્તવિકતા છે, એને કોઈ બદલી શકે એમ છે જ નહીં. ના, પણ બધું આમ બરાબર
બહુ ગરમી નહીં પડે, બહુ ઠંડી નહીં પડે, એવું જ કાયમ હોય તો કેટલું સારું. આગળ હું સમજાવી દઈશ. ઠંડી પડે નહીં તો આંબા પર મોર બેસે નહીં, અને વરસાદ બરાબર પડ્યો નહીં હોય તો પછી આંબાને શું છે, પોષણ મળે નહીં. એટલે વરસાદે જોઈએ તો જ આંબાને પોષણ મળે, અને ઠંડી પડે તો જ આંબા પર શું થાય, મોર, અને ગરમી પડે તો જ કેરી પાકે, અને તો જ પછી કેરી ખાવા મળે. એનો અર્થ શું થયો? આ તો ખાલી એક કેરીની જ વાત કરી. આ સમજ, એક કેરીની દ્રષ્ટિએ શાની જરૂર છે? ઠંડીની જરૂર છે, ગરમીની જરૂર છે, વરસાદની જરૂર ના, બધું બરાબર હોય. સમજ? ભગવાન શું કે આ તો આવશ્યક છે, આને સૃષ્ટિ કહેવાય. ઋતુની જરૂર છે, આને શું કહેવાય? ઋતુની જરૂર છે. એ જ રીતે આપણે જે પોતાના વિચારો છે એમાં ક્યાંક આપણે વિચારમાં સંમત થયા તો આપણને આનંદ થાય, સંમત નહીં થયા તો આપણને શું થવાનું? દુઃખ થવાનું. આ તો વાસ્તવિકતા. ઘર છે તો વાસણ શું થવાના? જેવી છે. એટલે ભગવાન શું કહે છે? આ જીવનની વાસ્તવિકતા. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ. સ્પર્શાહ એવું કીધું એટલે શંકરાચાર્યજીનો બીજો અર્થ આપે. સ્પૃશ્યન્તે ઇતિ સ્પર્શાહ વિષયાઃ શબ્દાદયઃ માત્રાઃ ચ સ્પર્શાહ. શંકરાચાર્યજી કહે છે બે અર્થ થઈ શકે. ઇન્દ્રિયો અને વિષયો બે અલગ પણ લઈ શકાય, અને ઇન્દ્રિયો દ્વારા જેનો આપણે અનુભવ કરીએ છીએ એ વિષયો એ પ્રકારથી પણ કરી શકાય. આમ આ ઇન્દ્રિયો છે અને બહાર વિષયો. શીતમ કદાચ, મેં કીધું ને એ જ શંકરાચાર્ય, શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ તથા ઉષ્ણમ અપી અનિયત રૂપમ. શીતમ કદાચિત સુખમ કદાચિત દુઃખમ. આ શીતળતા ક્યારેક આપણને સુખી કરે, ક્યારેક આપણને શું કરે? દુઃખી કરે. તથા ઉષ્ણમ, એ જ પ્રકારથી આ ઉષ્ણતા પણ ક્યારેક આપણને સુખી કરે, ક્યારેક આપણને દુઃખી કરે. એનો શું થયો? અનિયત રૂપમ. સુખ દુઃખે પુનઃ નિયત રૂપે યતઃ ન વ્યભિચરતઃ. એનો અર્થ શું થયો? આ શીત અને ઉષ્ણ ક્યારેક સુખી દુઃખી કરે, પણ હું સુખી અને હું દુઃખી એ તો કેવું છે? કાયમનું છે, નિયત રૂપમ. જા સમજ. પેલો સુખી થતો રહે છે અને પેલો દુઃખી થતો જ રહે. અતઃ તાભ્યામ પૃથક શીત ઉષ્ણયોઃ ગ્રહણમ. જા સમજ. શંકરાચાર્યજી કહે છે શીત ઉષ્ણ કીધું તો શીત ક્યારેક મને સુખી કરે, ક્યારેક મને દુઃખી કરે, તો પછી શીત ઉષ્ણ અને પાછું સુખ દુઃખ અલગ કરવાની શું જરૂર હતી? શંકરાચાર્યજી કહે છે શીત અને ઉષ્ણ પણ છે એ શરીરની દ્રષ્ટિએ છે, સુખ અને દુઃખ કઈ દ્રષ્ટિએ છે? મનની દ્રષ્ટિએ છે. અને આદય કીધું, જો સમજો, શીતોષ્ણ સુખ, આ બધા આદિનો શું થઈ ગયો? એમાં પેલું માન અને અપમાન પણ આવે, ક્યારેક લાભ અને ગેરલાભ પણ આવી જાય. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ વસ્તુ જે છે આ અલગ અલગ જોવાનું. ભલે શીત તમને સુખી દુઃખી કરે એમ જોઈ શકાય ખરું, પણ સુખ અને દુઃખ પણ કેવા છે? સ્વતંત્ર છે. ફક્ત શીત અને ઉષ્ણથી જ સુખ દુઃખ છે એમ નહીં. જીવનમાં બીજા ઘણા પ્રસંગો બની શકે જે આપણને સુખી દુઃખી કરી શકે. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભગવાન આપણને હવે આ વિવેક કરાવે છે. જો આ સમજ, મેં કીધું એમ આ બધા વિવેકના શ્લોકો છે. તો કે શું વિવેક કરાવે? કે આ શીત અને ઉષ્ણ જે છે એ કેવા છે? આગમાહ અપાયિનાહ. આગમાહ અપાયશીલાહ. આગમા એટલે કે આવવા વાળા છે, અપાયિના એટલે શું છે? જવા વાળા છે. એનો શું થાય? શીત હોય કે ઉષ્ણ હોય, સુખ હોય કે દુઃખ હોય, કોઈ વસ્તુ નિત્ય નથી. બધી કેવી છે? આવવા જ. આગમાહ અપાયિનાહ અનિત્યાહ. આ બધા કેવા છે? અનિત્ય છે. અતઃ તાન શીતોષ્ણાદિન તિતિક્ષસ્વ પ્રહસહસ્વ તેષુ હર્ષમ વિષાદમ મા કાર્ષી. એનો અર્થ શું થયો? આ બહુ સુંદર કે આ આવવા જવા વાળા હોય, અનિત્ય હોય, તો એમાં તારી બુદ્ધિ તારે બગાડવાની જરૂર નથી.
એમાં જ જો આપણે બુદ્ધિ બગાડતા રહીશું તો પછી આ બુદ્ધિ આપણને આત્મચિંતન માટે ઉપલબ્ધ થતી નથી. જો આ વિચાર, આપણી મુશ્કેલી ક્યાં છે? માતાજી સમાચાર સાંભળ્યા, બિન લાદેન ગયો અમેરિકા વાળાએ 11:30 વાગે, આપણે ત્યાં 11:30 વાગે અમેરિકા વાળાએ શું કર્યું? બિન લાદેનને મારી નાખ્યો અને માતાજી એને સમુદ્રમાં દફનાવ્યો. જો વિચાર, બિન લાદેનનું ભૂંગળું કેટલો વખતથી બોલ્યા જ કરતું, છેવટે એનો પણ શું થઈ ગયો? જો વિચાર, આવી અનિત્ય વસ્તુમાં આપણી બુદ્ધિ શું થતી રહે છે? વ્યસ્ત રહે છે. એટલે ભગવાન શું છે? તાન તિતિક્ષસ્વ પ્રસહસ્વ. એટલે શું કહે છે કે આ બધાને તું સહન કરી લે, એમાં તારી બુદ્ધિ બગાડવાની જરૂર નથી. પણ મોટે ભાગે આપણે જે ચર્ચા કરતા હોય, કઈ ચર્ચા કરતા હોય? આજે બહુ ગરમી પડી, આજે બહુ ગરમી પડી. જો વિચાર, એક બા ને દાદા જાત્રાએ નીકળ્યા, પછી જાત્રા કરવા ગયા, ટ્રેનમાં બેઠા, પણ અમદાવાદ ગયા, પછી પાલનપુર ને પછી અંબાજી ને આ બધા રાજસ્થાન, પછી ટ્રેનમાં બેઠા. જ્યાં સુધી પેલું તમે અમદાવાદ ને ગુજરાત હોય ને ત્યાં સુધી બધું બરાબર મળી રહે. એકવાર ગુજરાત છૂટે પછી શું થાય? એક પવાલું પાણી નહીં મળે. જો આ સમજજો. એટલે પેલા દાદાએ બાને કીધું, ભાઈ તું પાણી ભરી લે. એટલે બાએ પાણી ભર્યું. ઉનાળાની વખત એસી તો તે વખતે હતું જ. પાણી ભરેલું કેટલો વખત ચાલે? તાપમાં પાણી પૂરું થઈ ગયું અને ગુજરાતની બહાર ટ્રેન નીકળી ગઈ પછી તો શું થાય? તો પાણી મળે જ નહીં. અને દાદાને લાગી તરસ, એટલે દાદાએ શરૂ કરી, જો આ સમજ, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, તું ગમે ત્યાંથી પાણી લઈ આવ. જા વિચાર. એટલે આખો વખત પછી દાદાનું એક જ વસ્તુ ચાલે. શું ચાલે? મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ. આ કહેવાય જરાક શાંતિ રાખો, ધીરજ તો રાખો. હમણાં એક પ્લેટફોર્મ કોઈક આવે એટલે હું જઈને પાણી લઈ આવું તમને, મને અત્યારે જ તરસ લાગી, પછીની વાત પછી. એટલે પેલું સ્ટેશન આવ્યું, ટ્રેન ઊભી રહી. જ્યાં ટ્રેન ઊભી રહી એટલે બા પેલું વોટર બેગ લઈને બહાર નીકળ્યા ને પાણી લઈ આવ્યા ને પાણી પીવડાવ્યું. દાદાને પાણી પીવડાવ્યું ખરું ને પાછું બીજું ભરી લીધું. એટલે બાને એમ દવા પાણી પીધું ને એટલે હવે શાંતિ. જો આ સમજ. એટલે પાછી ટ્રેન ચાલુ. ટ્રેન ચાલુ થાય ને એટલે પ્લેટફોર્મ પછી બીજા 2 જણા ચડ્યા નવા. એટલે નવા ચડે ને આપણે ઓળખાણ કરીએ કોણ છે ને શું છે. એટલે દાદાએ પાછું, હું તો મને એટલી તરસ લાગેલી, મને એટલી તરસ લાગેલી, મને એટલી તરસ લાગેલી. પહેલાં શું ચાલતું હતું? આપણી બુદ્ધિ ક્યાં વ્યસ્ત રહે છે? જો વિચાર, મને તરસ લાગી, મને તરસ લાગી, મને તરસ લાગી. પાણી પીધા પછી પણ શું છે? મને એવી તરસ લાગેલી, મને એવી તરસ લાગેલી. સતત આપણે શું કરીએ? ભગવાન શું કહે છે? પ્રસહસ્વ. આ સહન કરી લે અર્જુન. એમાં તારી બુદ્ધિને વ્યસ્ત રાખવાની જરૂર નથી, એમાં તારી બુદ્ધિને બગાડવાની જરૂર નથી અર્જુન. પણ આપણે શું કરતા રહીએ? આજે અનિત્ય છે. સમજો, અનિત્યા આગમા અપાયિના અનિત્ય. વિચાર, આ બધી વસ્તુ જ આપણને શું કરે છે? વ્યસ્ત રાખે છે. અને એટલે ભગવાન કહે છે, આમાં તારી બુદ્ધિ તું બગાડ નહીં, આમાં તું હર્ષ વિષાદ કર નહીં. આ તો જીવનની વાસ્તવિકતા છે અને એને કોઈ બદલી શકે એમ છે જ નહીં. અનિત્ય. આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. આ જગતમાં કઈ વસ્તુ નિત્ય છે? અને ગમે એટલું તમને મળે, તમને તૃપ્તિ થશે? ધને શું, જીવિતવ્ય શું, સ્ત્રી શું, ભોજન વૃત્તિ શું, અતૃપ્તા માનવા. ધન કહીએ, જીવન કહીએ, ભોગ કહીએ, ભોજન કહીએ, આ બધામાં માણસ ક્યારેય ભગવાનને એમ કેવો બસ થયું ભગવાન. જો વિચાર, અતૃપ્તા નૈષ વિત્તેન તર્પણીયા મનુષ્ય. એટલે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ લેવાના તો મૈત્રીએ કીધું કે જેને માટે તમે સંન્યાસ લો છો, આ બધી સંપત્તિ તમે મને આપો છો. 2 પત્ની હતી, કાત્યાયી અને મૈત્રેયી. એટલે યાજ્ઞવલ્ક્ય બંને પત્નીઓને શું કર્યું? પેલું 50% વહેંચી દીધું. કાત્યાયની સામાન્ય હતી, એને સ્વીકારી લીધું. એટલે મૈત્રેયી બુદ્ધિશાળી, વેદ ભણેલી. એટલે એને પ્રશ્ન કર્યો, તમે જેને માટે સંન્યાસ ગ્રહણ કરો છો એ આ 50% થી મને મળશે ખરું?
યાજ્ઞવલ્ક પ્રમાણિક હતા, આપણા જેવો હા મળી જશે, તું ચિંતા નહીં કર. મુનિ યાજ્ઞવલ્ક પ્રમાણિક હતા. નાસ્તિ આશા ધનવિત્તેન, હું જે પરમાનંદ બ્રહ્માનંદ માટે આ છોડી રહ્યો છું એને આ ધનથી શું છે, આશા પણ નથી. જો નાસ્તિ આશા વિત્તેન, આ સંપત્તિથી એ શાંતિ કે સુખ કે બ્રહ્માનંદ તને ક્યારેય મળવાનું જ નથી. જા, અને જો એ આપણને આપતું નહીં હોય તો પછી એમાં આપણી બુદ્ધિ આપણે શું કરીએ? આ બધું આવવા જવા વાળું જ છે, અને આનાથી ક્યારેય તમને તૃપ્તિ થવાની જ નથી. જો સમજ, જેની પાસે 5,000 છે ને એને 50,000 જોઈએ, જેની પાસે 50,000 છે ને એને 5 લાખ જોઈએ, કોઈ અંત નથી. અતૃપ્તાઃ માનવાઃ સર્વે યાતાઃ યાસ્યન્તિ યાન્તિ ચ. આ શ્લોક બહુ મજાનો કે આ 4 વસ્તુ કોઈને તૃપ્ત કરતી નથી. આ 4થી આ મનુષ્ય તૃપ્ત થતો જ નથી. અતૃપ્ત શ્લોક જે કહે છે ને જરાક જુદું કે, અતૃપ્ત મનુષ્યો ગયા યાતા એટલે શું છે? આવા અતૃપ્તિ સાથે કેટલાય મનુષ્યો મરી ગયા, કેટલાય જઈ રહ્યા છે. યાસ્યંતિ કેટલા શું છે? અતૃપ્ત જ જવાના છે. કોઈ આમાંની કોઈ વસ્તુ કોઈ મનુષ્યને તૃપ્ત કરી શક્યું નથી. ભૂતકાળમાં જ અતૃપ્તિ સાથે જ બધા ગયા. જોશે યાતા માનવા યાસ્યંતિ, એવા જ અતૃપ્ત જ જવાના છે. યાંતિ અત્યારે પણ શું છે? જઈ જ રહે. યત્તા નિશ્ચિતવ્યા, એનો અર્થ શું થયો? યત્તા. યત્તા એટલે આટલું. યત્તા એટલે શું છે? આટલા પ્રમાણ. આપણે જીવનની આવશ્યકતાની એક મર્યાદા બતાવી છે. બસ આટલું મને બસ છે. જો એટલું કહું આવશ્યક, આપણને કેટલું આવશ્યક છે? ભલે તમે 5 ઓરડાના ઘરમાં રહેતા હોય કે 10 ઓરડાના ઘરમાં રહો, જ્યારે પણ તમે રહો ત્યારે તો શું રહેવાનું? એક જ ઓરડામાં રહેવાનું. અને એક ઓરડામાં રહેતા હોય તો સુવા માટે તમને કેટલી જગ્યા જોઈશે? 3x6 જ જોઈએ. જો સમજો કેટલી જરૂર છે આપણે. યત્તા નિશ્ચિતવ્યા, એનો અર્થ શું થયો? આપણા જીવનમાં આપણને કેટલું આવશ્યક છે એનો નિશ્ચય આપણે જાતે જ કરવો પડે. જો આપણે એનો નિશ્ચય નહીં કરીએ તો પછી શું થવાનું? આવા જ અતૃપ્ત આપણે પણ શું થવાના છે? મરવાના જ છે. કોઈ અટકાવવાનું નથી. ધનસ્ય ત્યાગાત તૃપ્તિ ન સંગ્રહાત. આપણે એવું માનીએ છીએ કે હું ધનનો સંગ્રહ કરું તો મને આનંદ થાય. ખરેખર આનંદ ક્યારે થાય? આ તમારા હાથને પૂછું ને કે પકડવામાં આનંદ છે, છોડવામાં આનંદ છે? જેવી તો ધારો કે તમારા હાથમાં 1000 રૂપિયાની નોટ હોય, કેટલી વાર પકડી રાખશો? તમારો હાથ એ નોટ શું કરે છે? તમારો હાથ પણ તમને ઉપદેશ કરે છે કે અલ્યા ભાઈ, પકડવામાં કોઈ સુખ નથી, છોડવામાં જ આનંદ. ના રે ના, અમે તો બધું આમ ફિક્સ ડિપોઝિટમાં મૂકેલું જ છે. ધનસ્ય ત્યાગાત ન સંગ્રહાત. જીવન સાફલ્યમ, તેનો શું થયો? આ જીવનની સફળતા કોને કહેવાય? તમે કેટલું ભેગું કર્યું હોય તમારા જીવનની સફળતા છે. તમે કેટલું ભોગ્યું હોય તમારા જીવનની સફળતા છે. તમે કેટલું જોયું એ તમારા જીવનની સફળતા છે. પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યાઃ. આ નદી વહી રહી છે કોને માટે? પરોપકાર. આ વૃક્ષ ફળ આપી રહ્યા કોને માટે? ફળ આપી રહ્યા કોને માટે? પરોપકાર. તો આપણું જીવન પણ કેવું હોવું જોઈએ? પરોપકાર. તમારી પાસે જે છે ને એમાંથી કંઈક આપતા. હું વારંવાર કહું છું, ભોગવો કોઈ ના નથી પાડતું, ભેગું કરો કોઈ ના નથી પાડતું, પણ તમારા કુટુંબ પરિવારથી અન્ય કોઈકને થોડું કંઈક આપતા રહો. અને સામતું આપવાનો વિચાર કરો ને તો જીવ ચાલે નહીં. એટલે શું કરવાનું? જ્યાં પ્રસંગ આવે ને તો 100-200 શું કરી દેવાના? આપી જ. આ ઉત્સવ ચાલતા જ રહે છે આપણે ત્યાં. જો ઉત્સવ આવ્યો તો દાન શું કરવાનું? પ્રેમથી દાન કરો. વિચાર
મનમાં શાંતિનો અનુભવ કરવો હોય તો દાન કરતા રહેવું. જો એમ લાગે કે ઘરમાં અશાંતિ છે, ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે, તો તમારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિમાંથી 5% દાન કરી દો. જો ઘરમાં શાંતિ આવે કે નહીં આવે. તમારી જે પણ આવક છે એની 5% આવક તમે શું કરો? પરોપકારમાં વાપરો. બધું હું જ ભેગું કરું, મને જ મળવું જોઈએ, હું જ ભોગવું નહીં. એમ નહીં માનતા કે આ ભોગ કરવાથી કોઈ સુખી થઈ જશે અને ઘરમાં રહેવાથી કોઈ સુખી થઈ જશે. સુખનો અનુભવ તો ક્યારે થાય? તમે ત્યાગ કરો ત્યારે થાય. અને એટલે બહુ સુંદર કહે છે ટીકાકાર, જીવનસ્ય સાફલ્યમ પરોપકારાત ન સ્વાર્થ ચિંતનમ. પોતાનું ચિંતન કરે ને એ ક્યારેય સુખી નહીં થાય. બીજાનો વિચાર કર્યો કે નહીં? વિચાર આપવું હોય ને તો આપવા વાળાને ક્યાં ને ક્યાં શું થવાનું? એને પ્રસંગ મળી જ જાય. જેને આપવું હોય ને, આ જીવનમાં આ જીવન જુઓ, આ જગત જુઓ, આપવાની ઘણી બધી જગ્યા છે. આપતા રહો. તમને જ્યાં શ્રદ્ધા હોય, જે પ્રકારની શ્રદ્ધા હોય, તમે શું કરતા રહો? દાન કરતા રહો, ત્યાગ કરો. જાતે મનુષ્ય જીવનની સાર્થકતા ત્યાગમાં છે, ભોગમાં નથી. અને એટલે શું કે આ તો જીવન જ છે. આ જીવનમાં અનુભવમાંથી તમે પસાર થતા રહેશો, પણ આ પ્રકારથી આ ભોગમાં ત્યાગ જો તમારા જીવનમાં હશે તો આ બધી વસ્તુ તમને શું છે? સુખી દુઃખી નહીં કરે, ઊંચા નીચા નહીં કરે. આ સમજ. એક બીજું, આપણી મુશ્કેલી એ છે કે આપણે એટલા સંકુચિતતામાં જીવીએ છીએ. દાળ તો આવી જ હોવી જોઈએ, કપડાં તો આવા જ હોવા જોઈએ, ઘર તો આવું જ હોવું જોઈએ. આપણે શું કરીએ? માનસિક રીતે અનેક પ્રકારના વિચારોથી આપણે પોતાને બાંધી દીધા. એટલે બીજા પ્રકારનું જોઈએ ને તો આપણે શું કરીએ? આ બધું નકામ. એક બાને દાબેલી બનાવતા આવડતા, એટલે કોકના ઘરે રહેવા ગયા. એ જેમના ઘરે રહેવા ગયા એ લોકોને દાબેલી શું ખબર નથી. એટલે વાત નીકળી હશે. એટલે પેલા છોકરાઓ, ઘરમાં છોકરીઓ છોકરા બાળકો હોય, એટલે બાળકો પેલા બહાર વાંચતા હોય પેલું લારી પર ને બધું, એટલે બાએ કંઈક વાત કરી હશે કે દાબેલી છોકરાઓને બહુ ભાવે. કે હા દાદી, મેં દાબેલીની લારી પર જોયું, પણ એ તો બધું ગંદુ હોય ને એટલે હું નહીં ખાઉં. એટલે પેલા બા કંઈક મને બનાવતા આવડે છે. એટલે પેલા ઘરના બાળકોએ શું કીધું કે બા તમે બનાવો ને દાબેલી. એટલે બા બિચારા આપણા જેવા ઉત્સાહકાર, જો બા કંઈક સારું. એટલે પેલા રસોઈ કરવાવાળા બેનને કહી દીધું કે આટલી આટલી વસ્તુ તું લઈ આવજે, હું દાબેલી બનાવીશ. જો સાંભળજો. એટલે પેલા રસોઈવાળા બેન જે હતા ને એ બધું લઈ આવ્યા સામાન. અને પછી આ બાએ બ્રેડ મંગાવી, પછી દાબેલી બનાવી. એ ઘરમાં બીજા બા રહે. જો એટલે દાબેલી બનાવી એટલે છોકરાઓ બહુ પ્રેમથી ખાધી. એટલે બાએ જિંદગીમાં કોઈ દિવસ ખાધી નથી. એટલે ખાઈને પછી આમાં શું અવાજ છે? નવી વાનગી છે, કદાચ પહેલી વખતે ખાવાથી નવી વાનગી નહીં ભાવે. જવી છે આને કંઈક દાબેલી, આને કંઈક ખાવાનું કહેવાય. પેલા બાય 10 મિનિટ સુધી શું કર્યું? પ્રવચન આપી દીધું, આને કંઈક ખાવાનું કહેવાય. એટલે એમને ખાવ્યું નહીં. તમે અહીંયાથી અટક્યું નહીં આ કામ. પેલો માવો વધેલો, દાબેલીનો માવો હતો, એ દાબેલી માટે જ ચાલે. બીજે દિવસે પેલા બાએ એમાંથી બટાકાવાળા બનાવ્યા. છોકરીઓ શું કે જોયું, મેં કીધું ને આ કઈ સ્વાદ વગરનું છે, આ બટાકાવાળા શાક, દાબેલીનો માવો છે, એમાં શું બનાવ્યું તમે? આંખ ને કાન ખુલ્લી રાખીને આવા ઘણા પ્રસંગો જોવા મળે આપણને. વસ્ત્રની દ્રષ્ટિએ, વાણીની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ લોકો શું કરતા? પોતાને એક વિશેષ પ્રકારના વિચારથી શું કરેલા? બાંધી દીધા. આટલું જ જગત નથી. આ સમજો, આ જગત બહુ વિશાળ છે.
અનેક વસ્તુ જગતમાં છે, અનેક પ્રકારના લોકો છે. રુચિના વૈચિત્રમ, અનેક પ્રકારની રુચિઓ છે. એટલે ભગવાન જો આ સમજો ફક્ત શીતોષ્ણની દ્રષ્ટિએ ને એ પેલું આદય કીધું ને, આદિ એનો શું થાય? આપણે અનેક પ્રકારના લોકોને મળતા રહીએ છીએ, અનેક પ્રકારના દેશ વિદેશમાં જોઈએ છે. એ બધી વસ્તુને પણ આપણે શું કરવી પડે? સ્વીકારવી પડે. નહીં તો આપણું મન શું થવાનું? પાછું એમાં જ વ્યસ્ત થઈ જાય. જો વિચાર, એક બીજો મજાનો પ્રસંગ. એ ઘરમાં બે છોકરીઓ, બંને છોકરીઓને એ લોકોએ બહુ જ સુરક્ષિત રાખે, બહાર નીકળવાનું નહીં, બહુ ઘરમાં જ એ લોકો આનંદથી રહે. દુઃખી હતા એમને આનંદથી રહેતા. પેલું બા જે ખરા ને એ છોકરીઓને પેલું લાંબુ જ પહેરાવે, ટૂંકું પહેરાવે નહીં. જો આ સમજ, એ છોકરીઓ છે એટલે ટૂંકું પહેરવાનું નહીં, એ પેલું લાંબુ જ પહેરાવે. હવે આ છોકરીઓના પપ્પાને ક્રિકેટ જોવાનો શોખ, અને આપણી ઇન્ડિયાની ટીમ સાઉથ આફ્રિકા ગઈ. ક્યાં ગઈ હતી? સાઉથ આફ્રિકા. એટલે પછી મેચ બતાવે ત્યારે શું કરે? તો સાઉથ આફ્રિકાનો ત્યાં મેચ ચાલશે, એનું પેલું લાઈવ ટેલિકાસ્ટ થતું હોય એટલે બતાવતા હોય. જા એટલે પપ્પા જોતા એટલે પેલી છોકરીઓ પણ શું કરવાની? ભેગી ભેગી જોવાની છે, એ પણ જોવા બેઠી. તો સાઉથ આફ્રિકાની મેચ જુઓ ને તમે, તો ત્યાં જે બધા શ્રોતાઓ જોવા આવ્યા હોય ને, ત્યાં ગરમી બહુ પડે. જો એ ગરમી પડે ને એટલે બધા પેલા સ્વિમિંગ સૂટમાં ત્યાં બેઠા હોય, ભાઈઓ ને બહેનો. અને પેલી છત્રી લગાવી હોય, અને પછી બહેનો પણ શું હોય, એટલે પેલી છોકરીઓ કે દાદી દાદી જુઓ તો ખરા, આ પેલા લોકો કેવા કપડાં પહેરે. શું કરવાનું? જો વિચાર, એક વસ્તુમાં આપણી બુદ્ધિને જો આપણે ફિક્સ, અને ફિક્સેશન કહેવાય, તો પછી બીજી વસ્તુ આપણા દુઃખનું કારણ બનવાની જ છે, આપણા માટે વિક્ષેપનું કારણ બનવાની જ છે. સંકોચિતતા આપણા દુઃખનું કારણ છે. આ જગત આપણા દુઃખનું કારણ નથી. આમ ભગવાન શું કહે છે? અર્જુન, આ બધી વસ્તુ અનિત્ય છે, આવવા જવા વાળી છે, એમાં તારી બુદ્ધિને તારે શું છે? બગાડવાની જરૂર નથી. તું એને સહન કરી લે. અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારના ભોગ છે, અનેક પ્રકારથી છે. જો આ સમજજો, જ્યાં સુધી આપણી મુશ્કેલી શું? પેલો ગુજરાતમાં જ જન્મ્યો, ગુજરાતમાં જ ભણ્યો, ગુજરાતમાં જ રિટાયર થયો, ગુજરાતમાં જ મરી ગયો. એટલે બહાર શું છે ને કેમ છે? જો એટલા માટે જ આપણે ત્યાં જાત્રા છે. આ સમજજો, જાત્રા કરીએ તો શું થવાનું? અન્ય પ્રકારના લોકો જોઈશું, અન્ય પ્રકારનું ભોજન, અન્ય પ્રકારના વ્યવહારો, અન્ય પ્રકારની વાણી, આ બધું આપણે જોઈએ. જો વિચાર, અમેરિકામાં માણસ જ રહે, ત્યાં કૂતરા બિલાડા રહેતા નથી. જો વિચારો, ઓસ્ટ્રેલિયામાં પણ કોણ રહે છે? માણસો જ છે. પણ એ લોકોનું ભોજન, એ લોકોની વ્યવહાર, એ લોકોને વાણી, બધું શું છે? અલગ પ્રકારથી. પણ એને કારણે કે એ લોકો પશુ નથી બની જતા, એ લોકો પણ કોણ છે? માણસ જ છે. જો વિચારો, આપણી સંકોચિતતા પણ શું કરે છે? આપણને દુઃખી કરે છે. આ સમજો, આપણી સંકોચિતતા આપણને વિક્ષિપ્ત કરે છે. આ બધી વસ્તુ આપણે સ્વીકારવી જ પડે. તાન પ્રહસન કે એનો અર્થ એવો નહીં થઈ જાય કે ખાલી શીત અને ઉષ્ણને સહન કરવાના છે. જે વસ્તુ આપણી બુદ્ધિને વિક્ષિપ્ત કરતી હોય એ બધી વસ્તુમાંથી આપણી બુદ્ધિને શું કરવાની જરૂર છે? પાછી ખેંચી લેવાની. નહીં તો પછી આખો દિવસ આપણે શું કરતા રહેવાનું? દુઃખિત થતા રહેવાનું. અને એટલે ભગવાન શું કહે છે? કામ સ્થિતિ ક્ષત્સો ભારત. અર્જુન, તું આ બધી વસ્તુ સહન કરી લે. હર્ષમ વિષાદ મહાકાર છે, એને માટે તારે હર્ષ અને વિષાદ કરવાની કોઈ જરૂર જ નથી. અર્જુન, આ બધી વસ્તુ તો ચાલતી જ રહેવાની. એને માટે કંઈ આપણું જીવનને આપણે કોઈ પ્રકારથી બગાડવાની જરૂર જ નથી. આ સમજ, એનો અર્થ શું થયો? કે ભગવાન પણ શું કામ આ શીતો ઉષ્ણ મારે સહન શું કામ કરવું? તમે એવું કહો મારે એસી રાખવાનું જ નહીં, તમે એમ કહો મારે સ્વેટર પહેરવાનું જ નહીં, મારું ભાવતું ભોજન મારે ખાવાનું જ નહીં. ભગવાન આવું કહેતા જ નથી. ભગવાન કે તારે જે ખાવું એ ખા, જ્યાં જવું એ જ્યાં. પ્રશ્ન આટલો જ છે કે તારી બુદ્ધિને શું કરવાની? આ બધાથી મુક્ત કરવાની. જો એટલા માટે કે આ બધા જે આ ઉપદેશ છે એ લિંગ શરીર, સૂક્ષ્મ શરીર માટે છે. વધારે કોને માટે છે? સૂક્ષ્મ શરીર.
મન, બુદ્ધિ, વિચાર, ગમો અણગમો એ બધો કોના ગુણધર્મ છે? આપણે સૂક્ષ્મ બુદ્ધિ ના છે. અર્જુન, આ બધાથી તું મુક્ત થઈ જા. તો ભગવાન, ધારો કે હું આ બધું સહન કરી લઉં, આ બધાથી મારી બુદ્ધિ મુક્ત છે, તો મને શું ફાયદો થાય? યમ હિના વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ. હે અર્જુન, પુરુષર્ષભ, પુરુષમાં જે ઋષભ સમાન છે. ઋષભ એટલે કે ગાયનું મોટું ધણ હોય ને, આ ગાયનું ધણ કહેવાય. માણસનું ટોળું કહેવાય, ગાયનું ટોળું નહીં કહેવાય. આ ગાયનું જે ધણ હોય એમાં જે પેલો ઋષભ એટલે કે સાંઢ જે હોય એ શું કેવો હોય? આ બધી ગાયોમાં સાંઢ શું આવે? એક જુદો તરી આવે. જો એમ અર્જુન, તું કોણ છે? પુરુષર્ષભ. આ બધા મનુષ્યોમાં એક જુદો તરી આવે એવો વિશેષ પ્રકારથી શક્તિવાળો તું યોદ્ધો છે અર્જુન. પુરુષમ પુરુષર્ષભ. અર્જુન, જેને આ બે, જો સમજો આગળ બે છે, દ્વિતીય આવી છે. યમ હિ પુરુષમ સુખમ દુઃખમ ન વ્યથયંતી. જે પુરુષને આ સુખ દુઃખ વ્યથિત કરતા નથી. સમે સુખ દુઃખે યસ્યમ તમ સમ દુઃખ સુખમ ધીરમ. અર્જુન, જેને માટે સુખ અને દુઃખ સમ છે, એટલે કે એની બુદ્ધિ શું છે? ઊંચી નીચી થતી નથી, સમ રહે. એની બુદ્ધિ વિક્ષિપ્ત થતી નથી, આકુળ વ્યાકુળ થતી નથી. જે આ બધું સહન કરી લે છે, જેની બુદ્ધિ આકુળ વ્યાકુળ થતી નથી, એ પુરુષ કોને માટે? ધીર, ધીરમ, એ ધીર પુરુષ અમૃતત્વાય કલ્પતે. એ જ મનુષ્ય કોને માટે કલ્પતે? સમર્થો ભવતી અમૃતત્વાય. એ જ મનુષ્ય આ નિત્ય આત્માના જ્ઞાન માટે, અમૃતત્વ માટે સમર્થ બને છે, અધિકારી બને છે. સમર્થ બને છે એટલે શું બને છે? અધિકારી. જેની બુદ્ધિ આ બધામાં જ અટવાતી રહે છે, એને આ બ્રહ્મ જ્ઞાન થતું નથી, જે આ બધું સહન કરી લે છે. તિતિક્ષા શબ્દ આવે ને, તામ તિતિક્ષસ્વ. તત્વબોધમાં એની વ્યાખ્યા જોઈ ગયા. શીતોષ્ણાદિ સુખ, શીતોષ્ણ, સુખ દુઃખ, સહિષ્ણુત્વમ તિતિક્ષા. આ બધું સહન કરવાની જેનામાં શક્તિ છે, આ બધું સહન કરવાની શક્તિને તિતિક્ષા કહેવાય. પેલું વિવેક ચૂડામણી જરાક એનાથી બે ડગલા આગળ ચાલે. સહનમ સર્વ દુઃખાના. પછી પેલા બે ડગલા આગળ ચાલે. સહન જ કરવાનું એમ નહીં, અપ્રતિકાર પૂર્વક, કોઈ પ્રકારનો મનથી શું છે? પ્રતિકાર કરવાનો. એટલું જ નહીં, ચિંતા વિલાપ રહિતમ. દાદાનું મેં કીધું, એટલી તરસ લાગી છે, એટલી તરસ લાગી છે, એટલી તરસ લાગી, અને ચિંતા વિલાપ કહેવાય. અને પાણી પીધા પછી પણ શું છે? મને એટલી તરસ લાગેલી, મને એટલી તરસ લાગેલી. તિતિક્ષા કોને કહેવાય? માનસિક રીતે ચિંતા પણ નથી, વાણીથી વિલાપ પણ કરતો નથી, અને જે જીવનમાં આવે છે એને શું કરે છે? એ સહન કરે. પણ કઈ રીતે? અપ્રતિકાર પૂર્વકમ. કોઈ પ્રકારનો બાહ્ય દ્રષ્ટિએ કે આંતરિક રીતે એ પ્રતિકાર કરતો નથી. આવો જે મનુષ્ય છે, આવો જે પુરુષ જે છે, ભગવાન કહે છે સુખ દુઃખ, સમ દુઃખ સુખમ ધીરમ. એ સુખ હોય કે દુઃખ હોય, એ સર્વમાં એ કેવો છે? સમ છે. સમ છે એટલે કે એની બુદ્ધિ ઊંચી નીચી થતી નથી. સોમૃતત્વાય કલ્પતે. એ જ આ અમૃતત્વ માટે અધિકારી બને છે. શંકરાચાર્ય જે કહે છે નિત્ય આત્મદર્શન નિષ્ઠ દ્વંદ્વ સહિષ્ણુ અમૃતત્વાય અમૃત ભાવાય મોક્ષાય કલ્પતે સમર્થો ભવતી. આ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, નિત્ય આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો પછી આ બધી વસ્તુ શું કરવી પડે? સહન કરતા શીખવું પડે. એટલે ભગવાન કહે છે
જે આ બધી વસ્તુ સહન કરવા સમર્થ છે એ જ આ નિત્ય આત્માના દર્શન કરવા માટે અધિકારી સમર્થ બને. આમ શોક અને મોહ માટે ભગવાન શું કહે છે? શરીરની દ્રષ્ટિએ શોક કરવાની જરૂર નથી, સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ પણ શું છે? આ બધું સહન કરી લેવાનું. કેમ? અનિત્ય. હા, આ બધી વસ્તુ કેવી છે? અનિત્ય છે. અનિયત રૂપમ, આનું કોઈ નિયત રૂપ છે જ નહીં. આમ સ્થૂળ શરીરની દ્રષ્ટિએ પણ આપણે વૈરાગ્ય કેળવીએ, સૂક્ષ્મ શરીરની દ્રષ્ટિએ પણ વૈરાગ્ય કેળવીએ તો પછી આપણને આ આત્મજ્ઞાન અવશ્ય થાય. આ 16મો શ્લોક જે છે બહુ અદ્ભુત શ્લોક છે. જા સમજ. 5 શ્લોકમાં ભગવાને જે આપણને સમજાવ્યું એના સારરૂપ આ 16મો શ્લોક છે. અને ભગવાન એ બહુ જ સરળતાથી કહે છે, પણ એનો અર્થ અત્યંત ગહન છે. એટલે શંકરાચાર્યજી એના પર વિસ્તારથી ભાષ્ય લખે. હું વારંવાર આ શ્લોક કોટ કરતી હોઉં છું. નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે અસત. અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. વાક્ય આટલું જ છે. જો આ સમજ. પણ સત કોને કહેવાય? અસત કોને કહેવાય? ભાવ કોને કહેવાય? અભાવ કોને કહેવાય? શંકરાચાર્યજી એક એક શબ્દ લઈને બહુ અદ્ભુત વ્યાખ્યા કરે. આ શ્લોક જો સમજાઈ જાય તો પછી આગળ ગીતા ભણવી નહીં પડે. આ સમજ અદ્ભુત છે. વાસ્તવિકતા આટલી જ છે. નિત્ય છે અને અનિત્ય છે. નિત્ય અને અનિત્યનો વિવેક છે, વિકારી અને નિર્વિકારીનો વિવેક છે, આત્મા અને અનાત્માનો વિવેક. આ 3 વિવેક 5 શ્લોક દ્વારા ભગવાને આપણને આ 3 વિવેક કરાવ્યા. મેં કેટલા કીધા હતા? માતાજી તમને યાદ હોય તમે કીધા, એટલે અમને હું યાદ હોય. 4 વિવેક કીધા. 3 વિવેક હોવા માત્રથી આત્મજ્ઞાન થતું નથી. આ 4થા વિવેકની જરૂર પડે. આ 4થો વિવેક હોય ને તો જ પેલું પૂર્ણ જ્ઞાન કહેવાય. અને 4થા વિવેકને કહેવાય સત્ય અને મિથ્યાનો વિવેક. આવતીકાલથી આપણે કયું શરૂ કરીશું? સત્ય અને મિથ્યાનો વિવેક. બહુ અદભુત છે, બહુ મજા આવે એવું છે. કોઈ કંટાળો આવે એવું નથી. બહુ મજાનો આ ભાષ્ય છે. એ સત્ય અને મિથ્યાનો વિવેક ભગવાન આપણને કરાવે છે. અને ભગવાન કહે છે આ સત્ય અને મિથ્યાનો જે વિવેક કરનાર વિવેકી છે એને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અવશ્ય થાય. આવતીકાલે આપણે 16મો શ્લોક. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि
ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.